સુરતના સૈયદપુરામાં પથ્થરમારા બાદ સુરક્ષા સઘન કરવામાં આવી। સૈયદપુરામાં ડ્રોનથી પોલીસની બાજ નજર પર છે। સતત બાજ નજર રખાઈ રહી છે આ સમગ્ર ઘટનાને લઈ। તો ગઈકાલ રાત્રે મોડી રાત્રે આ પથ્થરમારો થયો હતો। એક પણ પથ્થરબાજોને બક્ષવામાં નહીં આવે। તમામ ગતિવિધિ પર પોલીસ નજર રાખી રહી છે। સમગ્ર વિસ્તારમાં ડ્રોનની મદદથી પોલીસની નજર પણ છે। તો બીજી તરફ ગઈકાલે મોડી રાતથી કોમ્બિંગ પણ કરાયું હતું। ગલી શેરીમાં એકત્ર થતા ટોળાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે। તો ચાંપતી નજર પોલીસની સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં બનેલી પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારની અંદર અજંપાભરી શાંતિનો માહોલ છે અને પોલીસ તરફથી આ વિસ્તારોની અંદર સઘન છે તે પેટ્રોલિંગ અને કોમ્બિંગ છે તે હજી પણ હાથ ધરવામાં આવ્યું છે। તો બીજી તરફ હજી કોઈ ટોળાશાહી કરી રહ્યું છે કે કેમ તે અંગેની જાણકારી મેળવવા માટે આજે પોલીસ તરફથી જે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે ડ્રોનની મદદથી જે તે ધાબા પર અને જે તે વિસ્તારની અંદર જે લોકટોળા એકઠા થયા છે કે કેમ તે તમામ બાબતોની જાણકારી મેળવવા માટે અહીં ડ્રોન કેમેરો છે તે ઉડાડવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે ધાબા પરથી આ ડ્રોન કેમેરા હાલ પસાર થઈ રહ્યો છે અને ડ્રોન કેમેરાની મદદથી જે તમામ આ વિસ્તારની અંદર જે ગતિવિધિઓ થઈ રહી છે તે ગતિવિધિઓ પર છે તે સતત બાદ નજર રાખવામાં આવી રહી છે। ગત રોજ રાત્રિ દરમિયાન પણ આ જ પ્રકારે ડ્રોન કેમેરાની મદદ લેવાની પોલીસે ફરજ પડી હતી, કારણ કે મોટી સંખ્યામાં જ્યારે ટોળા છે તે અહીં ઘટના સ્થળે ધસી આવ્યા હતા। ત્યારબાદ પોલીસે આ ટોળાને વિખેર્યું હતું અને જો કે ગલી ખાંચાઓમાં જે ટોળાશાહી કરી રહેલા લોકોને ઝડપી પાડવા માટે રાત્રિ દરમિયાન પણ ડ્રોન કેમેરો ઉડાડવામાં આવ્યો હતો। ત્યારે હાલ જોઈ શકાય છે કે અહીં ધાબા ઉપર જે ડ્રોન છે તે હાલ ઉડાડવામાં આવ્યું છે અને આ જે વિસ્તાર કે જ્યાં અહીં લોકોના ટોળા રાત્રિ દરમિયાન ધસી ગયા હતા અને પરિસ્થિતિ વધુ તંગ બની હતી અને આ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા માટે જે શહેર પોલીસના ધામે ધામા છે તે અહીં ઉતારવામાં આવ્યા હતા। ત્યારે ડ્રોન કેમેરાની મદદથી આ સમગ્ર વિસ્તારની અંદર પોલીસ તરફથી સતત છે તે હાલ બાદ નજર છે તે રાખવામાં આવી રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।